જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોડા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ 7માં અભ્યાસ કરીશું સમ્રાટ હર્ષવર્ધન વિશે. કોના વિશે? સમ્રાટ હર્ષવર્ધન વિશે. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. જે ગુપ્ત યુગ છે એના પછી જો પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોની ગણના કરીએ તો તેમાં જે હર્ષવર્ધનનું રાજ્ય જે કન્નૌજ હતું તેની મુખ્ય રાજ્યોમાં ગણના થતી અથવા તો મહત્વપૂર્ણ રાજ્યોમાં ગણના થતી હતી. તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્ય ભૂતિ વંશના હતા. હવે આ નાના ઉપર તમે અંડરલાઈન કરજો. તેઓ ક્યાંના હતા? તો કે થાણેશ્વરના અને કયા વંશના હતા? તો કે પુષ્યભૂતિ વંશના હતા. હર્ષવર્ધન છે એ કયા વંશના રાજા હતા? તો તમે કહી શકો કે પુષ્યભૂતિ વંશના રાજા હર્ષવર્ધન હતા અને તેઓ થાણેશ્વરમાં તેમની રાજ્ય અથવા તેમની નગરી આવેલી હતી. હવે પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. તો એનો મતલબ એમ થાય છે કે હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? પ્રભાકર વર્ધન. બરાબર. તો પ્રભાકર વર્ધનના કેટલા પુત્રો હતા? 2. રાજ્યવર્ધન અને હર્ષવર્ધન 2 છે એ પુત્રો હતા. તો આના ઉપર પણ તમે અંડરલાઈન કરી શકો છો. બરાબર. પ્રભાકર વર્ધન છે તેના કેટલા પુત્ર હતા? 2. કોણ કોણ? રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. તો હર્ષવર્ધનના મોટા ભાઈ કોણ હતા? તો કે રાજ્યવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજેશ્રી હતી, તો પ્રભાકર વર્ધનની પુત્રી કોણ હતી? રાજેશ્વરી. એટલે કે રાજેશ્વરી કોણ થશે? એ રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની શું થશે? બેન થશે. આ બધા ટોપિક છે એ તમારે યાદ રાખવા જેવા છે કે રાજ્યશ્રી છે એ કોણ હતી? તો કે હર્ષવર્ધનની બેન હતી અથવા તો રાજ્યવર્ધનની બેન હતી. રાજેશ્રી કન્નૌજના રાજા ધ્રુવવર્માને પરણાવેલી હતી. તો રાજેશ્રીના જે લગ્ન છે એ ક્યાં થયા હતા? કન્નૌજના રાજા ધ્રુવવર્માને ત્યાં પરણાવી હતી. ગોંડ રાજવી શશાંક અને માલવ રાજ્ય રાજેશ્રીનું અપહરણ કરી અને રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજેશ્રીને બચાવવા જતા થયું હતું. હવે છે એમની જે બહેન હતી, જે રાજેશ્રી હતી, તેમના લગ્ન કન્નૌજના રાજા છે એ ધ્રુવવર્મા સાથે થાય છે. કોના સાથે થાય છે? ધ્રુવવર્મા સાથે થાય છે. અને ગોંડનો જે રાજવી છે શશાંક અને માલવ રાજ છે એ રાજેશ્વરીનું શું કરે છે? અપહરણ કરે છે અને અપહરણ કરી અને રાજ્ય ઉપર આક્રમણ કરે છે. અને આ આક્રમણ થતાં છે રાજ્ય ઉપર શું થઈ જાય છે? મોટી કટોકટી સર્જાય છે અને રાજ્યવર્ધન છે એ રાજેશ્વરીને બચાવવા જતા શું થાય છે? તેનું મૃત્યુ થાય છે. બરાબર. તેમની બેન હતી રાજેશ્વરી અને રાજેશ્વરી છે રાજેશ્રીના જે લગ્ન છે એ ધ્રુવવર્મા સાથે થાય છે કન્નૌજના રાજા. અને ગોંડ રાજવી જે શશાંક હોય છે અને માલવ રાજ હોય છે તે રાજેશ્વરીનું અપહરણ કરી લે છે અને અપહરણ કરતા છે એ રાજ્યવર્ધનના રાજ્ય ઉપર શું થાય છે? આક્રમણ થાય છે અને કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે અને રાજ્યવર્ધન છે એ રાજેશ્વરીને બચાવવા જતા છે એ રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થાય છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષવર્ધને રાજ્યારોહણ કર્યું. એટલે કે હર્ષવર્ધન છે ઈસવીસન 606માં છે એ ગાદી ઉપર આવે છે. આના ઉપર પણ તમે અંડરલાઈન કરી શકો છો. બરાબર. કે સમ્રાટ હર્ષવર્ધન છે એ ક્યારે ગાદી ઉપર આવે છે? તો ઈસવીસન 606માં છે એ ગાદી ઉપર આવે છે અથવા તો સમ્રાટ હર્ષે છે એ રાજ્યારોહણ કર્યું હતું. તેમણે રાજ્યશ્રીને બચાવવા એટલું જ નહીં પણ રાજ્યશ્રીનું રાજ્ય કન્નૌજ અને થાણેશ્વર એમ બંને રાજ્ય પર પોતાનું યોગ્ય શાસન કર્યું. હવે રાજ્યશ્રીનું જે રાજ્ય છે એ કન્નૌજ, કારણ કે ધ્રુવવર્મા છે બરાબર એનું લગભગ મૃત્યુ થયું હતું. તો મૃત્યુ થતાં જે રાજ્ય છે એ ખાલી પડી ગયું હતું અને ખાલી રાજ્ય જે છે કન્નૌજ ઈ અને થાણેશ્વર એમ 2 રાજ્યો ઉપર છે એ હર્ષવર્ધન છે એ પોતાનું શાસન કરે છે. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તો પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? તો તમે લખી શકો હર્ષવર્ધન. આના પર અંડરલાઈન કરી નાખો. હર્ષવર્ધન છે એ પ્રાચીન ભારતના કેવા હતા? છેલ્લા મહાન રાજા. તો પ્રાચીન ભારતના છેલ્લા મહાન રાજા કોણ હતા? તો હર્ષવર્ધન હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. હવે તેમણે પોતાનું રાજ્ય ક્યાં સુધી ફેલાવ્યું હતું? તો કે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ અને મિથિલા સુધી છે એ પોતાનું રાજ્ય છે એ ફેલાવ્યું હતું. આ તમે યાદ રાખજો. મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ અને મિથિલા સુધી છે એ રાજ્યવર્ધનનું રાજ્ય ફેલાયેલું હતું.
તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. હવે તેમના સમકાલીન તેમના સમયમાં બીજા રાજાઓ કોણ હતા? તો તેમના સમયમાં બીજા રાજાઓ કોણ હતા? તો કે વલ્લભીના મૈત્રક રાજા જે કોણ હતા? ધ્રુવસેન છે એ તેમના જમાઈ હતા. એટલે કે હર્ષવર્ધનની દીકરી છે એ ધ્રુવસેન સાથે પરણાવેલી હતી. એટલે મૈત્રક રાજા ધ્રુવસેન છે એ હર્ષવર્ધનના શું થાય છે? જમાઈ થાય છે. દખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. પુલકેશી બીજા વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પુલકેશી બીજો છે એ દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી અને મહાન વીર પરાક્રમી રાજા હતો પુલકેશી બીજો. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદાના યુદ્ધમાં હર્ષનો પરાજય થયો અને હર્ષ મોટે ભાગે નર્મદાની ઉત્તરમાં શક્તિશાળી રાજા ગણવામાં આવે છે. હવે પુલકેશી બીજો અને હર્ષવર્ધન છે એ નર્મદાના કિનારે, નર્મદાના તટ ઉપર છે એ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં છે એ હર્ષવર્ધનનો શું થાય છે? પરાજય થાય છે. અને હર્ષવર્ધન છે એ ઉત્તર ભારતમાં મોટે ભાગે તે શક્તિશાળી ગણાતો હતો. નર્મદાથી ઉત્તરમાં. દક્ષિણમાં છે તે સમયે પુલકેશી બીજો છે એ મહાન રાજાઓમાં ગણતરી તેની થતી હતી. તો હર્ષવર્ધન છે પ્રાચીન ભારતનો છેલ્લો મહાન રાજા હતો. તેને મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન હતા, તે તેના જમાઈ હતા. અને દખણમાં કોણ હતો? દક્ષિણમાં પુલકેશી બીજો હતો. અને હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે છે નર્મદાના તટે, નર્મદાના કિનારે છે યુદ્ધ થાય છે અને તેમાં હર્ષવર્ધનનો શું થાય છે? પરાજય થાય છે. અને હર્ષવર્ધન છે તેને મોટે ભાગે નર્મદાના ઉત્તરના ભાગમાં શક્તિશાળી રાજા ગણવામાં આવતો હતો. દક્ષિણમાં પુલકેશી બીજો શક્તિશાળી રાજા હતો. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. સાંસ્કૃતિક પ્રદાન છે એ હર્ષવર્ધનનું કેવું હતું? બહુ જ સરસ હતું. સાહિત્યના ક્ષેત્રમાં, સંસ્કૃતિના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં બરાબર. તો સાંસ્કૃતિક પ્રદાન છે એ હર્ષવર્ધનનું બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રાળુ હતા. ચીની યાત્રી યુએન સાંગ છે એ ભારત આવે છે. બરાબર. યુએન સાંગ છે. ઘણી જગ્યાએ સ્વાંગ લખેલું છે, ઘણી જગ્યાએ શાંગ છે. બરાબર. યુએન સાંગ. બરાબર. ઘણી જગ્યાએ યુએન સવાંગ પણ છે. તો આ ચીની યાત્રાળી છે એ ભારત આવે છે. બરાબર. ચીની યાત્રાળુ છે એ ભારતમાં આવે છે. કોના સમય? તમને આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે કે ચીની યાત્રાળુ હર્ષવર્ધનના સમયમાં કેવું આવે છે? તો કે યુએન સાંગ, પણ આમાં લખેલું છે યુએન સ્વાંગ. જે ચીની યાત્રાળુ છે હર્ષવર્ધનના સમયમાં છે ભારતમાં આવે છે અને ભારતમાં લગભગ 20-25 વર્ષ જેટલું ભ્રમણ કરે છે અને નાલંદા વિદ્યાપીઠમાં પણ 5 વર્ષ જેવો સમય વ્યતીત કરે છે યુએન સાંગ. અને ભારતમાં ઘણા બધા પુસ્તકો પણ તે લખે છે. તેના રાજ દરબારમાં રહ્યા હતા અને હર્ષ છે શિવ ભક્ત હતો. હર્ષવર્ધન છે શિવનો ભક્ત હતો. શિવ ભક્ત હતો. કોનો? ભગવાન શંકરનો ભક્ત હતો. અને પછીથી તે બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બની જાય છે. પહેલા એ શિવ ધર્મનું પાલન કરવા વાળો હતો અને પછી છે એ બૌદ્ધ ધર્મનું પાલન કરી અને બૌદ્ધ ધર્મનો મહાન અનુયાયી બની જાય છે. કોણ? હર્ષવર્ધન. શરૂઆતમાં છે એ હર્ષવર્ધન છે એ શિવ ધર્મને માનનારો હતો. ત્યારબાદ છે એ બૌદ્ધ ધર્મનો મહાન અનુયાયી બની જાય છે. તેમણે કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી અને તેની પૂજા કરાવી અને સ્થાપિત કરી હતી. હવે ધર્મ પરિષદનું પણ આયોજન કરાવે છે. કોણ? હર્ષવર્ધન. ક્યાં કરાવે છે? તો કે કનોજમાં. કોની અધ્યક્ષતાના હેઠળ? તો કે યુએન સ્વાંગની અધ્યક્ષતાના હેઠળ છે એ બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન કરે છે અને બુદ્ધની જે પ્રતિમા છે, બુદ્ધ ભગવાનની જે પ્રતિમા છે એ હાથીની અંબાડી ઉપર મૂકી અને તેને પૂજા કરાવી અને તેને સ્થાપિત પણ કરે છે. જે ભગવાન બુદ્ધની જે મૂર્તિ છે એ હાથીની અંબાડી ઉપર રાખી તેની પૂજા કરાવી અને તેને સ્થાપિત પણ કરાવે છે. મહાયાન અને હિનયાન સંપ્રદાય વિશે પણ આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. તો મહાયાન અને હિનયાન પરિષદની જે ચર્ચા છે, જે ગોષ્ઠી છે, ચર્ચા વિચારણા છે, પણ આ જ પરિષદમાં યોજવામાં આવી હતી. મહાયાન અને હિનયાન છે એ બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો છે. તો આ પણ આ ધર્મ પરિષદમાં જ એની ચર્ચાઓ અને એની ગોષ્ઠી યોજાઈ હતી. ચીની યાત્રાળુ હુએન શાંગ છે એ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યો હતો. તેના રાજ દરબારમાં રહ્યો હતો. હર્ષવર્ધન છે એ શિવના ભક્ત હતા. ત્યારબાદ તે બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બની જાય છે. હવે તેમણે કનોજમાં યુએન સાંગની અધ્યક્ષતાના હેઠળ છે ધર્મ પરિષદનું પણ આયોજન કરે છે. અહીંયા યુએન સ્વાંગ લખેલું છે. બરાબર. બૌદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી અને તેની પૂજા કરી અને તેને સ્થાપિત કરાવે છે. અને મહાયાન અને હિનયાન સંપ્રદાય વિશે આ પરિષદમાં જ ગોષ્ઠી કરવામાં આવી હતી. હવે આગળ વધીએ. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. એટલે એના પ્રત્યે તેઓ રુચિ ધરાવતો હતો, એના પ્રત્યે પ્રેમ ધરાવતો હતો. સમ્રાટ હર્ષવર્ધન સાહિત્ય છે, કલા છે અને વિદ્યાના પ્રત્યે છે એ અનુરાગ એટલે કે રુચિ
ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણ ભટ્ટ સંકળાયેલા હતા. હવે મહાન કવિ જે બાણ ભટ્ટ છે એ મહાન કવિ હતા. તે છે હર્ષવર્ધનના રાજ્યમાં હતા, એટલે કે તેની સાથે સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા. તો તમને આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ શકે કે ભાઈ બાણ ભટ્ટે છે એ કયા બે પુસ્તકો લખ્યા સંસ્કૃતના? તો હર્ષચરિતમ અને કાદંબરી. હર્ષચરિતમમાં હર્ષવર્ધન વિશે એને ઘણું બધું લખ્યું છે અને હર્ષવર્ધનની શાસન વ્યવસ્થા વિશે પણ એને ઘણું બધું લખ્યું છે. અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો છે એ તેણે લખ્યા હતા. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. મયુર ભટ્ટ અને જયસેન નામના કવિઓ પણ હર્ષવર્ધનની રાજ્ય દરબારને શોભાવતા હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા અને તેમણે પ્રિયદર્શિકા રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. બરાબર, પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના જે 2 નાટકો છે એ પણ કોણે રચ્યા હતા? હર્ષવર્ધને રચ્યા હતા. હર્ષવર્ધન પોતે પણ એક સારો એવો સાહિત્યકાર હતો. તો આના ઉપર પણ તમે છે અંડરલાઈન કરી શકો છો કે સમ્રાટ હર્ષવર્ધન છે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. તો તમને પૂછે છે કે હર્ષવર્ધનને કયા 2 નાટકોની રચના કરી? તો તમે લખી શકો પ્રિયદર્શિકા અને રત્નાવલી. તો આ 2 પ્રિયદર્શિકા અને રત્નાવલી છે એ નાટકો હતા, એ તમે યાદ રાખી શકો છો. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશેષ નાટક પણ રચ્યું હતું. તો ત્રીજું નાટક એને નાગાનંદ રચ્યું તો બુદ્ધની જાતક કથાઓ ઉપર આધારિત નાટક હતું. બરાબર, નાગાનંદ પણ હર્ષવર્ધને નાટક રચ્યું હતું, પણ આ નાટક છે એ ભગવાન બુદ્ધની જે જાતક કથાઓ છે એના ઉપર આધારિત નાટક હતું. આમ 3 નાટક કુલ રચ્યા હતા હર્ષવર્ધન. હર્ષવર્ધન પોતે પણ સારા એવા સાહિત્યકાર હતા. હર્ષે અન્ય હતા, તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળ મુલાકાત લીધી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ છે એ ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. હવે હર્ષવર્ધન છે બીજા દેશો સાથે પણ સારા મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે ભારતના જે પોતાના જે ચીનો છે એ દૂતો છે એ ચીનમાં પોતાના દૂત મંડળને મોકલ્યા હતા અને ચીનનો જે દૂત મંડળ છે એ ભારત આવ્યો હતો અને ભારતની મુલાકાત લીધી હતી. એટલે આ દ્રષ્ટિએ જોવા જઈએ તો તેને વિદેશી લોકો સાથે પણ સારા એવા મૈત્રી સંબંધો બાંધ્યા હતા. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ છે એ ઉચ્ચ કોટીના શાસક, વિજેતા અને વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તો એ ઉચ્ચ કોટીના શાસક પણ હતા, ઉચ્ચ કોટીના વિજેતા પણ હતા, ઉચ્ચ કોટીના વહીવટકર્તા પણ હતા અને ઉચ્ચ કોટીના સાહિત્યકાર પણ હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા. નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવેલી છે એનું નામ તો તમે સાંભળ્યું હશે. તો આ નાલંદા વિદ્યાપીઠ છે એને નિભાવવા માટે તેણે 100 ગામમાંથી જે કર, જે પૈસા, જે પણ ફંડ એકઠો થતો એ ફંડ છે, જે પૈસા છે એ નાલંદા વિદ્યાપીઠને આપવામાં આવતા. નાલંદા વિદ્યાપીઠમાં જે છે વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નહીં, તો નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવતો. કારણ શું? જે 100 ગામમાંથી જે ફંડ, પૈસા કે કર, જે વસ્તુ તે સમય હોય તે વસ્તુ પૈસા છે એ ત્યાંથી આવતા હતા 100 ગામોમાંથી. એટલે નાલંદા વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ હતા તેની પાસે કોઈ પણ પ્રકારની ફી, નિઃશુલ્ક ફી વસૂલવામાં આવતી અને નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમ્રાટ હર્ષવર્ધન વિશે માહિતી જે આપણે ભણ્યા તે તમે સમજી ગયા હશો. હવે આપણે એના જ સમકાલીન બીજા એવા પુલકેશી બીજાની ચર્ચા કરીએ. હર્ષવર્ધન છે એ ઉત્તર ભારતના મહાન રાજાઓમાં તેની ગણના થતી, જ્યારે પુલકેશી બીજાની ગણના છે એ દક્ષિણ ભારતના મહાન રાજાઓમાં થતી હતી. તો હવે પુલકેશી બીજા વિશે આપણે ચર્ચા કરીએ. મહાન હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. પુલકેશી બીજા કયા વંશના હતા? ચાલુક્ય. જ્યારે પુષ્યભૂતિ વંશના હતા હર્ષવર્ધન. જ્યારે ચાલુક્ય વંશના, ચાલુક્ય અથવા તો સોલંકી વંશના કોણ હતા? પુલકેશી બીજા. અને તેઓ હર્ષવર્ધનના સમકાલીન, એટલે હર્ષવર્ધનના સાથેના, એના જોડે, એના સમયમાં થઈ ગયેલા રાજા હતા અને સૌથી શક્તિશાળી હતા, વીર હતા, પરાક્રમી હતો પુલકેશી બીજો. અને તેમણે મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી અને રાજ્ય સ્થાપ્યો હતો. મહારાષ્ટ્રના જે રાષ્ટ્રકૂટો હતા તેમની પાસેથી તે સત્તા છે એ આંચકી લે છે, જૂટવી લે છે, લઈ લે છે, હરાવી અને રાજ્ય છે એ સ્થાપે છે. રાષ્ટ્રકૂટો સાથે. કોની સાથે? રાષ્ટ્રકૂટો. રાષ્ટ્રકૂટો પણ એક વંશ હતો. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું. તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. હવે પુલકેશી બીજાએ છે દક્ષિણ ભારતમાં 40 વર્ષ સુધી એક તરી સત્તા ટકાવી રાખી અને જાળવી રાખી. અને તેણે સમ્રાટ હર્ષવર્ધનને પણ
હરાવ્યો હતો. એ અગાઉ પણ આપણે ચર્ચા કરી કે નર્મદા નદીના તટે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને હર્ષવર્ધનની છે ત્યાં હાર થાય છે અને પુલકેશી બીજાનો વિજય થાય છે. તે એક મહાન વિજેતા હતો. કેવો હતો? મહાન વિજેતા. યુદ્ધ બહુ કરતો અને જીતતો બહુ, એટલે મહાન વિજેતાઓમાં છે તેની ગણતરી કરવામાં આવતી. તેણે દક્ષિણ ભારતમાં કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યને હરાવી અને દક્ષિણ પંથના સ્વામીનું વિરુદ્ધ પ્રાપ્ત કર્યું. તેણે દક્ષિણ ભારતમાં બધા જ રાજ્યોને હરાવ્યા. તેમાં કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યને હરાવી અને દક્ષિણ પંથમાં સ્વામીનું વિરુદ્ધ ધારણ કરે છે. આ પ્રશ્ન પૂછાઈ શકે કે દક્ષિણ પંથમાં સ્વામીનું બિરુદ કોણ ધારણ કરે છે? તો તમે જવાબ લખી શકો પુલકેશી બીજો. દક્ષિણ પંથમાં કોનું બિરુદ ધારણ કરે છે? સ્વામીનું બિરુદ ધારણ કરે છે. સ્વામીનું બિરુદ છે એ હર્ષવર્ધન ધારણ કરે છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હવે તેણે માલવોને પણ હરાવ્યા, લાટોને પણ હરાવ્યા અને ગુર્જરોને પણ હરાવ્યા હતા. અને તેણે કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર જે વિસ્તાર છે તે ત્યાંનો સ્વામી બની ગયો. કોણ? પુલકેશી બીજો. તો વાત કરી દક્ષિણ ભારતમાં જે રાજ્યો છે નીચેના બધા જ રાજ્યોમાં છે એ કોનું રાજ્ય હતું? તો પુલકેશી બીજાનું. કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, કોંકણ છે. કોંકણ વિસ્તાર, પહેલા કોંકણ વિસ્તાર કેવો હતો, હવે એ કોંકણ વિસ્તારમાં અલગ અલગ રાજ્યો પડી ગયેલા છે. તો આ સમગ્ર જે વિસ્તાર છે દક્ષિણ ભારતનો ત્યાંનો છે તે સામી ગણવામાં આવતો. હર્ષની જેમ તેણે અન્ય દેશો સાથે પણ સંબંધો વિકસાવ્યા હતા. ઈરાનમાં પોતાના રાજદૂતને મોકલ્યો અને ઈરાનના જે શહેનશાહ ખુસરો બીજા હતા તે તેના મિત્ર હતા. હવે તેણે પણ વિદેશી રાજાઓ સાથે સારા એવા સંબંધ બાંધ્યા હતા હર્ષવર્ધનની જેમ, અને તેણે ઈરાનમાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. અને ઈરાનના જે બાદશાહ હતા શહેનશાહ ખુસરો બીજા, તે છે એ પુલકેશી બીજાના મિત્ર હતા. તો ઈરાનના શહેનશાહ કોણ હતા? ખુસરો બીજા. અને એ કોના મિત્ર હતા? તો પુલકેશી બીજાના. હવે આપણો છેલ્લું ટોપિક છે અન્ય રાજ્યો. તે સમયે અન્ય રાજ્યો ક્યાં ક્યાં હતા? બરાબર. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, તો યાદ રાખજો, કાંચીમાં કોણ રાજ્ય કરતા હતા? તો કે પલ્લવો રાજ્ય કરતા હતા. રાજસ્થાનમાં કોણ હતા? ગુર્જરો હતા, પ્રતિહારો હતા. બરાબર. વલ્લભીમાં કોણ હતા? મૈત્રકો હતા. દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થતો હતો. આ ફરી તમે યાદ રાખજો. આ ટોપિક છે યાદ રાખવા જેવા છે. ક્યાંક કઈ જગ્યાએ ક્યાં ક્યાં રાજવંશો છે એ રાજ્ય કરતા હતા. તો કાંચી છે ત્યાં પલ્લવો હતા, રાજસ્થાનમાં ગુર્જરો અને પ્રતિહારો હતા, વલ્લભીમાં મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરમાં કર્કોટકો જેવી જાતિઓ છે રાજ્ય કરતી હતી, તો વંશો રાજ્ય કરતા હતા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા. કાંચીના જે પલ્લવો હતા તેઓ સ્થાપત્ય બહુ કરતા, મંદિરો બહુ બનાવતા, કલામાં તેઓ વિપુલ પ્રવીણ હતા. બરાબર. કલાઓમાં તેઓ હોશિયાર અને પ્રવીણ હતા, એટલે એના માટે તેઓ પ્રખ્યાત હતા. કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે છે એ પ્રખ્યાત હતા, કારણ કે તેઓ કલાઓમાં કેવા હતા? સ્થાપત્યમાં પ્રવીણ હતા, હોશિયાર હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી અને મંદિરો બંધાવ્યા હતા. હવે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશની જે મૂર્તિઓ છે એ પથ્થરમાંથી બનાવતા, શિલામાંથી કંડારતા, પથ્થરમાંથી બનાવી, શિલાઓમાંથી બનાવી અને તેઓ મંદિરો પણ બંધાવ્યા હતા. કંડારી અને મંદિરો પણ બંધાવ્યા હતા. ઘણા બધા મંદિરો પણ તેમને બંધાવ્યા હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ બનાવતા, શિલાઓમાં કંડારતા અને શિલાઓમાં કંડારી અને મંદિરો પણ બનાવતા. શિલાઓ એટલે પથ્થરમાંથી મંદિરો પણ બનાવતા હતા. મૂર્તિઓ બનાવતા અને મંદિરો પણ બનાવતા હતા. બરાબર. પથ્થરમાંથી, શિલામાંથી. કોણ? તો કે કાંચીના પલ્લવો છે એ પથ્થરમાંથી એટલે કે શિલાઓમાંથી છે એ શું બનાવતા? મંદિરો કંડારીને બનાવતા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ પણ તેઓ બનાવતા હતા. હવે મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. હવે મહાબલીપુરમનું મંદિર તમે જોયું હશે. બરાબર. રથને ખેંચતા ઘોડાઓ છે. બરાબર. રથ મંદિર છે. તે રથ મંદિરો કોણે બાંધ્યા છે? પલ્લવોએ બાંધ્યા છે. અને આ જે મહાબલીપુરમના જે રથ મંદિરો છે એ સાંસ્કૃતિક સમૃદ્ધિમાં શું કરે છે? ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં છે એ વધારો કરે છે. કાંચીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથનું મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણી શકાય તેમ છે. હવે કાંચીવરમમાં પણ તેમણે કૈલાસનાથનું મંદિર બંધાવેલું છે, અને આ કૈલાસનાથનું જે મંદિર છે એ પણ તે સમયનું શ્રેષ્ઠ મંદિરમાં ગણી શકાય તેમ છે. તો આમ આપણે અન્ય રાજ્યોની પણ ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. સમ્રાટ હર્ષવર્ધન, પુલકેશી બીજું અને અન્ય રાજાઓ વિશે તમે માહિતી પ્રાપ્ત કરી. તો અહીં છે આપણો પ્રકરણ છે એ 7 અહીં પૂર્ણ થાય છે. અને હવે એકમ કસોટી કદાચ આવે, એકમ કસોટી આવશે તો આપણે 5
પાઠ હમણાં જે ચાલ્યા છે બરાબર, એ 5 પાઠો છે એકમ કસોટીમાં પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો છે એકમ કસોટીની છે એ તૈયારી શરૂ કરવી. એકમ કસોટી ગમે ત્યારે લઈ શકાય છે બરાબર. તો અને આ પ્રકરણનો છે એ સ્વાધ્યાય છે એ તમારે તમારી સામાજિક વિજ્ઞાનની પાકી નોટમાં લખવાનો રહેશે બરાબર. તો આપણે એકમ કસોટી લેવા તો પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7 બરાબર, અને પ્રકરણ નંબર 16, પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 11, આ 5 પ્રકરણો છે એ એકમ કસોટીમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 5 પ્રકરણોની છે એ તૈયારી તમારે અત્યારથી જ કરવાની છે. એકમ કસોટી છે એ ગમે ત્યારે લઈ શકાય છે સરકારશ્રીના આદેશ અનુસાર. તો આપણે આ પ્રકરણને છે અહીં સમાપ્ત કરતો અને તમારે લેસનમાં છે આ પ્રકરણનો સ્વાધ્યાય છે એ પૂર્ણ કરવાનો છે. અને બાકી છે એ મેં જે 5 પ્રકરણો કીધા તેમની તૈયારી કરવાની છે એકમ કસોટી માટે. તો હું મારા શબ્દોને અહીં વિરામ આપીશ. જય હિન્દ.